કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું પ્રોપર્ટી પાંડા ગુજરાત પર ફરી એકવાર. આજે આપણે વાત કરવાના છીએ એટલાન્ટિસ નોર્થ પ્રોજેક્ટનું, જે 3 BHKનો પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ આવેલો છે ન્યૂ સાયન્સ સિટી રોડ પર. તો આપણે પહેલાં સેમ્પલ હાઉસ જોઈશું અને પછી આગળ વાત કરીએ આ પ્રોજેક્ટના લોકેશન વિશે અને એની પ્રાઇસ વિશે પણ. ચલો, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ પ્રોજેક્ટના અંદર સેમ્પલ હાઉસમાં એન્ટર થતાં પહેલાં અહીંયા તમને મળે છે એક પર્સનલ ફોયર. તમે જોઈ શકો છો કે એલ શેપમાં અહીંયા તમને સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવેલું છે, જેથી તમે ઇઝીલી અહીંયા શાંતિથી સવારે બેસી શકો છો. પ્લસ અહીંયા ઓપન વોલ રાખવામાં આવી છે, જેથી અહીંયાથી હવા ઉજાસ પણ તમને બનેલું રહેશે. તો આ છે પર્સનલ ફોયર. હવે આપણે વાત કરીએ સેમ્પલ હાઉસની. સેમ્પલ હાઉસમાં એન્ટર થતાં અહીંયા તમે જોઈ શકો છો કે સેમ્પલ હાઉસના ડોર પર અહીંયા તમને ફિંગરપ્રિન્ટવાળું લોક આપવામાં આવ્યું છે, જે ઘણી જ સારી વસ્તુ કહી શકાય. અહીંયા પિન લોક પણ છે અને કી હોલ પણ છે, જેથી તમે કીઝ પણ રાખી શકો છો અને ફિંગરપ્રિન્ટ પણ યુઝ કરી શકો છો. અને સારી વસ્તુ એ છે કે બધા જ ફ્લેટ્સમાં આ ટાઈપનું જ ફિંગરપ્રિન્ટ લોક આપવામાં આવવાનું છે. તો ચલો હવે સેમ્પલ હાઉસ જોઈએ. સેમ્પલ હાઉસમાં એન્ટર થતાં જ અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો સ્પેશિયસ લિવિંગ રૂમ આપવામાં આવ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી ઓપન સ્પેસ તમને અહીંયા મળી રહી છે. અહીંયા એલ શેપનો સોફા સેટ અરેન્જ કરેલો છે અને એની પાછળ તમે જે ખાલી વોલ દેખાય છે એમાં સુંદર રીતે ઇન્ટિરિયર કરાવેલું છે. અહીંયા તમને પાછળની સાઈડ ટીવી કેબિનેટ મળી જશે અને બાજુમાં એક પૂજા રૂમ પણ સેટ કરેલો છે, જે ઘણો જ સારી રીતે દેખાઈ રહ્યો છે. હવે આપણે વાત કરીએ જોડે અટેચ બાલ્કનીની. તો અહીંયા તમને એક ઘણી વિશાળ સાઇઝમાં બાલ્કની જોવા મળી જશે. તમે જોઈ શકો છો કે અહીંયા તમને કેટલી મોટી વિશાળ બાલ્કની જોવા મળી રહી છે. અહીંયા તમે સવાર સાંજની ચાની મજા માણી શકો છો અને અહીંયા હવા ઉજાસ માટે કેટલી ઓપન સ્પેસ છે બંને બ્લોક વચ્ચે, જેથી હવા ઉજાસ પણ સારું એવું બનેલું રહેશે. હવે આપણે આગળ વાત કરીશું કિચન એરિયા અને ડાઇનિંગ એરિયાની. તમે જોઈ શકો છો કે અહીંયા ડાઇનિંગ ટેબલ માટેની સ્પેસ આપવામાં આવી છે. અહીંયા 5 થી 6 લોકોનું તમે ડાઇનિંગ ટેબલ અરેન્જ કરી શકો છો અને જોડે જ ઓપન કિચન આપવામાં આવેલું છે. કિચન, ડાઇનિંગ અને લિવિંગ 3 ભેગું થઈને એટલો મોટો વિશાળ એરિયા દેખાઈ રહ્યો છે, એ તમે વિડીયોમાં જોઈ જ શકો છો. અહીંયા આપણે જોઈએ તો અહીંયા પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. એની ઉપર અહીંયા સ્પેસ છે જ્યાં તમે ફર્નિચર વગેરે કરી શકો છો, જેથી સ્ટોરેજમાં તમને કોઈ તકલીફ નહીં થાય. અહીંયા સિંક આપવામાં આવેલું છે અને સારી ક્વોલિટીનું છે. એના બાજુમાં આપણે જોઈએ તો અટેચમાં અહીંયા તમને એક સ્ટોર રૂમ આપવામાં આવેલો છે, જે ઘણો જ મોટો દેખાઈ રહ્યો છે અને અંદર માર્બલ પણ મૂકવામાં આવ્યા છે, જેથી તમને અહીંયા સ્ટોરેજમાં કોઈ તકલીફ નહીં થાય. અને એની ઓપોઝિટ સાઈડમાં આપવામાં આવેલું છે એક વોશ એરિયા. આપણે એ પણ જોઈ લઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી સારી એવી સાઈઝનો વોશ એરિયા આપવામાં આવેલો છે. અહીંયા તમે તમારું વોશિંગ મશીન અરેન્જ કરી શકો છો. કોમન એરિયા તો આપણે જોઈ લીધા. હવે આપણે વાત કરીશું 3 બેડરૂમ વિશે. ચાલો, સૌથી પહેલાં આ છે ચિલ્ડ્રન બેડરૂમ, જે ઘણી એવી સારી સાઇઝમાં છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ક્વીન સાઇઝનો બેડ અરેન્જ કરેલો છે. તમે અહીંયા બંક બેડ પણ અરેન્જ કરી શકો છો. જોડે અહીંયા સ્ટડી ટેબલ અરેન્જ કરવામાં આવ્યું છે અને જોડે જ અહીંયા વોર્ડરોબ છે. ઘણું મોટું હોવા છતાં પણ અહીંયા તમે નીચે જોઈ શકો છો કે ઘણી બધી એક્સ્ટ્રા સ્પેસ પણ તમને મળી રહે છે. અને અહીંયા પાછળ એક મોટી વિન્ડો આપવામાં આવી છે, જેથી આ રૂમમાં હવા ઉજાસ તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. હવે આપણે વાત કરીએ માસ્ટર બેડરૂમ 1 અને માસ્ટર બેડરૂમ 2 વિશે. ચાલો, અહીંયા તમે જોઈ શકો છો કે આ રૂમ કેટલો સરસ રીતે ડિઝાઇન કરેલો છે. અહીંયા કિંગ સાઇઝનો બેડ અરેન્જ કરવામાં આવેલો છે. અહીંયા જોડે જ ઘણી મોટી સાઇઝમાં વોર્ડરોબ અરેન્જ કરેલું છે, તો પણ જે બેડ અને વોર્ડરોબ વચ્ચેની સ્પેસ છે એ તમે જોઈ શકો છો કે કેટલી બધી બચે છે. તો આ સ્પેસનો તમે ઇઝીલી યુટિલાઇઝ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે બેડની પાછળની સાઈડ એક વોલ છે, એને ખૂબ સારી રીતે ડિઝાઇન કરેલી છે. તમે પણ આ રીતે ઇન્ટિરિયર કરાવી શકો છો. અને અહીંયા જોડે જ આપવામાં આવેલી છે એક મોટી વિન્ડો, જ્યાંથી તમને સુંદર એવા દ્રશ્યો પણ જોવા મળશે અને હવા ઉજાસની નેચરલ લાઇટ તો મળી જ રહેશે. હવે અહીંયા જોડે આપવામાં આવેલું છે એક અટેચ વોશરૂમ, જે સારી એવી સાઇઝનું છે. અહીંયા તમે જોઈ શકો છો હજી અંડર કન્સ્ટ્રક્શન છે, તો એનું થોડું કન્સ્ટ્રક્શન બાકી છે, પણ અહીંયા ઘણી સારી એવી સાઇઝમાં અટેચ વોશરૂમ આપવામાં આવેલું છે. હવે વાત કરીએ માસ્ટર બેડરૂમ નંબર 2ની.
આ બેડરૂમ પણ તમે જોશો તો તમને એવું જ લાગશે કે કેટલો બધો સ્પેશિયસ છે, કેમ કે આટલી મોટી સાઇઝનો બેડ હોવા છતાં પણ આટલી બધી સ્પેસ ખાલી વધવી એ બહુ સારી વસ્તુ કહેવાય. અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો કે અહીંયા વોર્ડરોબ અરેન્જ કરેલું છે, પાછળ અહીંયા વોલ છે અને અહીંયા તમને એક મળે છે વિન્ડો. વિન્ડોમાંથી તમને હવા ઉજાસ પણ મળતી રહેશે અને રૂમ ઘણો જ વિશાળ લાગી રહ્યો છે. અહીંયા ફર્નિચર બહુ ઓછી માત્રામાં કરવામાં આવ્યું છે, જેથી તમને ઘર એકદમ સ્પેશિયસ લાગી રહ્યું છે. તમે પણ આ જ રીતે તમારા ઘરમાં ફર્નિચર અરેન્જ કરી શકો છો. જોડે તમે જોઈ શકો છો કે અહીંયા તમને મળે છે એક અટેચ વોશરૂમ, જે પહેલા રૂમ જેટલી જ સાઇઝનું છે અને આપણા જે અંડર કન્સ્ટ્રક્શન છે પણ આની સાઇઝ સારી એવી છે જેથી તમને કોઈ તકલીફ નહીં પડે. તો આ હતું એટલાન્ટિસ નોર્થનું 3 BHKનું સેમ્પલ હાઉસ. અહીંયા ટોટલ 2 બ્લોક છે અને ટોટલ 80 જ યુનિટ છે, માટે અહીંયા તમે જેટલી જલ્દી વિઝિટ કરી શકો એટલું કરો. અને મને વિશ્વાસ છે કે તમને એક વખત આ ઘર જોશો તો તમને ગમી જ જશે. હવે આપણે વાત કરીએ આ પ્રોજેક્ટની એમ્યુનિટીઝ વિશે અને એની લોકેશન વિશે. ચાલો, એટલાન્ટિસ નોર્થમાં એમ્યુનિટીઝની વાત કરીએ તો અહીંયા ઘણો મોટો લોન એરિયા આપવામાં આવેલો છે, 2 વોકિંગ પાથવેઝ આપવામાં આવેલા છે, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઇન્ડોર ગેમ રૂમ, એમ્ફી થિયેટર, ડિજિટલ એન્ટ્રી ડોર, મલ્ટીપર્પઝ હોલ, સ્કૂલ પિકઅપ એન્ડ ડ્રોપઅપ સ્પોટ, સિક્યોરિટી કેબિન, 2 ફ્લોર બેઝમેન્ટ પાર્કિંગ. તો અહીંયા તમે જોયું કે કેટલી બધી એમ્યુનિટીઝ આપવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ આ પ્રોજેક્ટના લોકેશનની, તો આ પ્રોજેક્ટ 3 રોડ કોર્નર પ્રોજેક્ટ છે. અહીંયાથી એક રોડ જાય છે સીધો સાયન્સ સિટી જાય છે, બીજો રોડ જાય છે વૈષ્ણોદેવી તરફ જાય છે. એ તમે કહી શકો કે SG હાઈવેથી માત્ર ગણતરીની મિનિટોમાં જ આ પ્રોજેક્ટ આવેલો છે અને ન્યૂલી ડેવલપ્ડ એરિયા છે, માટે અહીંયાથી ઝડપથી કિંમત પણ વધી રહી છે. તો જો તમે અહીંયા બુકિંગ કરાવવા માગતા હોય અથવા વિઝિટ કરવા માગતા હોય તો તમે પ્રોપર્ટી પાંડાનો કોન્ટેક્ટ કરી શકો છો. કોલ કરવા માટે 7575081000 પર કોલ કરી શકો છો અને અમારી વેબસાઇટ પર જઈને વિઝિટ પણ બુક કરાવી શકો છો www.propertypanda.com. વિડીયો કેવો લાગ્યો એ અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને ત્યાં સુધી બાય.